ગુજરાતમાં અત્યારે હાલ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો વીજળીના માધ્યમથી આજના દિવસના વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ અને બાદ નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે તેના વિશેની વાત કરીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે સવારે 9 વાગ્યાની આસપાસ તો જોઈ શકાય છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં અત્યારે હાલ વરસાદ જોવા નથી મળી રહ્યો, પરંતુ જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે લુણાવાડા, ગોધરા અને દાહોદ, અહીં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। ને એ બાદ જો વાત કરવામાં આવે વડોદરા છે, તેની સાથે બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। જે ગુજરાતના નીચેના ભાગના જિલ્લાઓ છે, સુરત છે, તેની સાથે જે વ્યારાનો વિસ્તાર છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સવારે 9 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 11 વાગ્યાની આસપાસ તો હવે જોઈ શકાય છે કે જે પ્રમાણે મધ્ય ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે વરસાદ છે તે વધી રહ્યો છે અને જે પ્રમાણે આપણે જોયું હતું કે વહેલી સવારે લુણાવાડા, ગોધરા અને દાહોદમાં અતિ ભારે વરસાદ હતો, એ વરસાદ હવે ક્યાંક ઓછો થયો છે અને ફક્ત દાહોદના જે આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। તેની સાથે બોડેલીમાં વરસાદ પડી શકે છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે અને રાજપીપળા છે, એની આસપાસના વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। જે પહેલો રાઉન્ડ વરસાદનો આવ્યો હતો એ સમયે સમગ્ર સૌરાષ્ટ્રનો ક્યાંક આપણે જોયું હતું કે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે જે આગામી દિવસોમાં રાઉન્ડ આવી રહ્યો છે એમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એવી આગાહી કરવામાં નથી આવી કે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ નથી।